હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. ચલો આજે થર્મોડાયનેમિક્સના લાસ્ટ લેક્ચરમાં આગળ વધીશું. આજે થર્મોડાયનેમિક્સનો થર્ડ લો, ત્રીજો નિયમ અને કેટલાક સારા દાખલાઓ. કોયડાના એક્સરસાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ. આપણે કોયડાના દાખલાઓ છે અને કેટલાક બહારના દાખલાઓ છે. ઓકે, ચલો તમારી સાથે રહેશો. તો દીકરાઓ, થર્ડ લો, ત્રીજો નિયમ. ત્રીજા નિયમમાં એવું કીધેલું છે કે પદાર્થની અવ્યવસ્થા એટલે કે એન્ટ્રોપી તાપમાનના વધારા સાથે વધે છે અને તાપમાનના ઘટાડા સાથે ઘટે છે. એટલે કે અવ્યવસ્થા અને તાપમાન એ એકબીજા સાથે આ રીતનો સંબંધ ધરાવશે. તાપમાન વધતા અવ્યવસ્થા વધે, તાપમાન ઘટતા અવ્યવસ્થા ઘટે. હવે ધ્યાન રાખજો દીકરાઓ કે જ્યારે આપણે તાપમાન ઘટાડીએ છીએ અને 0 કેલ્વિન એટલે કે -273 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચરે પહોંચી જઈએ અને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. કયું તાપમાન કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન. આ તાપમાને શુદ્ધ સ્ફટિકમય પદાર્થ, ધ્યાન રાખજો, સ્ફટિકમય પદાર્થ ની એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થા શૂન્ય છે. અવ્યવસ્થા શું થઈ જાય છે? શૂન્ય છે. શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી એટલે કે અવ્યવસ્થા શું થઈ જશે દીકરાઓ? 0 થઈ જશે. બીજી વસ્તુ કે અવ્યવસ્થા 0 થઈ ગઈ, તાપમાન વધારતા અવ્યવસ્થા વધશે, તાપમાન ઘટાડતા અવ્યવસ્થા ઘટશે અને નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્ફટિકમય પદાર્થ હશે તો એની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. બરોબર છે? તો દીકરાઓ આ એક વસ્તુ ધ્યાનમાં રાખીશું. બીજું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થાય છે, એ જ આપણો થર્ડ લો છે. શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થાય. બીજું, તમે દ્રાવણ લઈ લો કે પછી શીત પ્રવાહી લઈ લો તો એની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થતું નથી. ધ્યાન રાખજો ભાઈ. એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થયું એટલે કે ધ્યાન રાખજો, શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થયું એટલે એન્ટ્રોપીનું, ધ્યાન રાખજો, નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. શું કરી શકાય છે? માપી શકાય છે. એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. ધ્યાન રાખજો, કારણ કે દીકરાઓ અવ્યવસ્થા 0 થઈ જશે. 0 કેલ્વિન તાપમાન એટલે બહુ નીચું તાપમાન થઈ ગયું. પદાર્થના દરેક ઘટક કણો એ પોતાની જગ્યાએ સ્ટેબલ થઈ જાય છે, નથી અવ્યવસ્થા ધરાવતા. સ્ટેબિલિટી આવી જાય છે, ત્યાં ને ત્યાં જ ચોંટી જાય છે. મીન્સ કે ત્યાં ને ત્યાં જ રહે છે. અવ્યવસ્થા શું થઈ જાય છે? 0 થઈ જાય છે. અવ્યવસ્થા શું થઈ જાય છે? 0 થઈ જાય છે. સંપૂર્ણ વ્યવસ્થિતતા હોય છે. સમજો મારા શબ્દો, સંપૂર્ણ વ્યવસ્થિતતા હોય છે એટલે કે એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે, એટલે કે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. બીજી વસ્તુ દીકરાઓ કે આંતરિક ઉર્જાનું, સારો ક્વેશ્ચન પૂછાય છે કે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. બરોબર છે? આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. કેમ? એનું રીઝન પૂછાય છે. તો દીકરાઓ એટલું ધ્યાન રાખજો કે આંતરિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. હવે જ્યારે તમે નિરપેક્ષ શૂન્ય તાપમાને જાઓ ને દીકરાઓ, ત્યારે પદાર્થના ઘટક કણોની ગતિ ઉર્જાનું મૂલ્ય લગભગ શૂન્ય થઈ જાય. પણ એ સ્ટેબિલિટી ધરાવતા હોય એટલે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મહત્તમ થાય.
હવે આ મૂલ્ય મહત્તમ થાય, સમજો આ મૂલ્ય શૂન્ય થઈ ગયું તો આંતરિક ઉર્જાનું મૂલ્ય શૂન્ય થતું નથી, જેથી આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં. સમજો વૈજ્ઞાનિક કારણ પૂછાય છે, ઘણી બધી વખત થિયરિટિકલ ક્વેશ્ચન. એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે, આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. ફરીથી કહી દઉં, નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય બને એટલે નિરપેક્ષ મૂલ્ય માપી શકાય. સમજો નિરપેક્ષ મૂલ્ય માપી શકાય. આંતરિક ઉર્જા એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો છે. ગતિ ઉર્જાનું મૂલ્ય શૂન્ય થાય છે, સ્થિતિ ઉર્જાનું મૂલ્ય મહત્તમ થાય છે. આ લગભગ શૂન્ય થાય, આ મહત્તમ થાય, એટલે આ બંનેનો સરવાળો શૂન્ય થતો નથી, જેથી આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં. તો દીકરાઓ આ આપણી પાસે ત્રીજો નિયમ થયો, થર્ડ લો. બરોબર છે. તો અહીં આગળથી આ એક વસ્તુ, આ વૈજ્ઞાનિક કારણો ધ્યાન રાખીશું અને આ થર્ડ લો ધ્યાન રાખીશું. બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, સાથે થિયરીનો ભાગ આપણો પૂર્ણ થાય, દાખલાઓમાં જવું છે. બરોબર, ચલો ઝડપ કરો. ચલો દીકરાઓ ધ્યાન રાખશો. હવે એક્ઝામ્પલમાં આગળ વધીએ. થિયરીનો ભાગ આપણો આ ચેપ્ટરનો પૂર્ણ થઈ જાય. એક્ઝામ્પલ પહેલાં કોયડાના 2-3 છે ટેક્સ્ટ બુકના, અને પછી બહારના દાખલાઓ પણ જોઈએ. ચાલો. $298 કેલ્વિન તાપમાને, એક જ મિનિટ હો દીકરાઓ, 298 કોયડો 6.11. 298 કેલ્વિન તાપમાને ઓક્સિજનના ઓઝોનના પરિવર્તન. 298 કેલ્વિન તાપમાન, ઓક્સિજનમાંથી ઓઝોનમાં પરિવર્તન થાય છે. બરોબર છે. 3 × 6 = 3 થઈ જશે. ચલો, તો ડેલ્ટા જી ગણો. ડેલ્ટા જી શોધવાનું છે. બીજી વસ્તુ, પરિવર્તન માટે કેપી આપી દીધો છે 2.47 × 10 - 29. ઓકે, સરળ દાખલો છે. બરોબર છે. ચાલો મારી સાથે રહેશો. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -RT ln K અથવા KP -2.303 RT log base 10 KP. KP 2.47 × 10 - 24. R ની કિંમત ફિક્સ છે, અચળાંક 8.314 જૂલ અપોન કેમો બરાબર 25/3 જૂલ અપોન કેમો. બરાબર છે. કેપી આપી દીધો છે. તાપમાન 298 રેડી છે. ચાલો, -25/3 2.303 ટેમ્પરેચર 298 log of KP 2.47 10 ની -29. બરાબર છે. બીજું દીકરાઓ, આને જો કેલ્સી વગર કરવું હોય તો અહીંયા 300 ગણી લેવાના, આ મલ્ટીપ્લાય કરી નાખજો, 100 વધશે. આ 2300 છે, 100 વડે ગુણી નાખો, અથવા તો આને 2500 કરી નાખો. 2500 કર્યા પછી આને 2 વડે ગુણી નાખો એટલે લગભગ 5000 થશે એપ્રોક્સ. કેલ્સી વગર કરું છું તો 5000, એના કરતાં વધારે થશે, પણ અત્યારે હું 5000 લખું. તમે કેલ્સીથી કાઉન્ટ કરજો. log 2.47 log બંનેને આપી દો. ગુણાકાર છે, સરવાળો, ઘાત છે આગળ આવશે, -29 log 10 base 10 log 10 base 10 એટલે 1 થઈ ગયા. આટલી લોગની કેલ્ક્યુલેશન મારે કરવાની. log 2.47 0 પોઈન્ટ સમથિંગ થશે. આ -29 એટલે કે પ્લસ, સોરી માઇનસ થઈ જશે, માઇનસ અહીંયા આગળ એટલે પ્લસ થઈ જશે, પ્લસ 5000 કરતાં વધારે કિંમત હશે. હજુ ફરીથી યાદ કરાવું, આ 0 પોઈન્ટ સમથિંગ થશે, પ્લસ
माइनस में 12 આપી દીધો 29.0 આ બેના સરવાળા બાદ બાકી જોઈ લેશો એડ જ થશે પોઈન્ટ સમથિંગ થશે અને 30 કાઉન્ટ કરી લો આ 5 છે લગભગ 15,000 ની આસપાસ 15,000 કરતા વધારે જવાબ થશે 15,000 પ્લસ આન્સર થશે કારણ કે આ 5,000 નહીં 15,000 નહીં આ 5,000 ને આ 30 ની અરાઉન્ડ લઈ લો 30 30 એટલે 1 0 લાગશે થઈ ગયા 4 0 5 તરી 15 ઓકે 1.5 લાખ એપ્રોક્સ જૂલ માં જવાબ હશે પછી એને કિલો જૂલમાં કન્વર્ટ કરવા હોય તો 3 ડિજિટ કરી નાખો 150 કરતા વધારે હશે મારા શબ્દો યાદ રાખજો આના કરતા મેં તો એપ્રોક્સ કિંમતો લીધેલી છે બરાબર છે તમે એક્ઝેક્ટ લઈ લેશો એટલે આવી જશે ઓકે અહીંયા આગળ એક્ઝેક્ટ લઈ લેજો આ કિંમત પણ એક્ઝેક્ટ લઈ લેજો એટલે તમારા આન્સર બધા પરફેક્ટ આવશે ઓકે ચાલો લોગ જોતા તો આવડતું હશે અને આવડશે જ આમાં કોઈ મોટી વસ્તુ નથી 0 પોઈન્ટ કરી લેવાનો 24 નો 7 માં જોવાનો કિંમત એ પુટઅપ કરવાની બેનો સરવાળો કરવાનો 30 ની આસપાસ મેં તમને સરવાળો કીધું 30 ની આસપાસનો થશે અને 30 ની આસપાસનો થાય એટલે પછી તમે આની અંદર મલ્ટીપ્લાય કરશો એટલે આ આન્સર આની આસપાસ આવશે ઓકે ચાલો થોડું જાતે કરતા થાઓ સ્ક્રીનશોટ લઈ લેશો કોર્ડો 6.12 માં આગળ વધીશું ચલો લઈ લીધો ઓકે 6.12 નીચેની પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક મૂલ્ય શોધો પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયાની મારે કંઈ જરૂર નથી ડેલ્ટા જી આપી દીધો છે -13.6 કિલો જૂલ પર મોલ કે એને જૂલમાં કન્વર્ટ કરી નાખો 13,600 થશે બરોબર છે બીજું ડેલ્ટા જી નોટ બરાબર -2.303 RT log of kp તો કે શોધવો છે બરોબર છે તો હવે એને સૂત્રનું કરતા કરી નાખીશું log જો દીકરાઓ આની અંદર છે ને બે વસ્તુ શીખવાડું એક log કે ને સૂત્રનું કરતા કરવા માટે એક આવું સ્વરૂપ પણ સમીકરણનું આવી શકે કોઈ વખતે જુઓ છો તો એવું ના થાય કે ખ્યાલ નથી જો આવું સ્વરૂપ આવી શકે RT બરાબર log બેઝ 10 k સ્વરૂપ ધ્યાન રાખજો k બરાબર 10 raised to પાવરમાં માઇનસ ડેલ્ટા જી નોટ ડિવાઇડેડ બાય 2.303 RT આ એક સ્વરૂપ જો મારી પાસે આવું સમીકરણ છે ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ RT ln એટલે log બેઝ e કે ઘણી બધી વખત પૂછાય છે નીચેનામાંથી કયું સાચું છે કરી જો કે ને સૂત્રનું કરતા કરવાનું log બેઝ e કે it is equal to minus RT નીચે જતા રહેશે એટલે ડેલ્ટા જી નોટ RT નીચે જતા રહેશે હવે k બરાબર e raised to minus delta g naught upon RT બરોબર છે તો આ આપણી પાસે k બરાબર તો આ એક સ્વરૂપ ધ્યાન રાખીશું આ સ્વરૂપ ધ્યાન રાખીશું આ રીતે આપણે કેલ્ક્યુલેશન નથી કરવાની ખાલી સમીકરણને ધ્યાનમાં રાખજો કે આવા સ્વરૂપ પૂછી શકાય કે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે એના માટે પૂછી શકાશે આપણે તો જે આગળ વધવાનું છે એ આ પ્રમાણે વધવાનું છે હવે કે ડેલ્ટા જી નોટ minus 2.303 RT log of k log base 10k ચલો અને આ બાજુ લઈ લઈશું log base 10k ડેલ્ટા જી નોટ ક્યાં કિલો જૂલમાં રાખો તો બી વાંધો નથી માઇનસ 13.6 અને નીચે લઈ લો 2.303 R 8.314 ગુણ્યા 10 ની -3 મલ્ટીપ્લાય બાય 298 કેલ્સી વગર કામ કરવું હોય તો આના લગતા 25 ભાગ્યા 3 કરી નાખો તો 100 મલ્ટીપ્લાય કરી નાખો 2500
बराबर माइनस माइनस प्लस 25 × 2 = 50 लगभग 5000 જેવું થશે અને આને કરી નાખો એટલે લગભગ 5 13.6 ભાગ્યા એપ્રોક્સ લખું છું 5 5 × 2 = 10 3 વધ્યા 5 × 7 = 35 2.7 log k જોઈ લેજો એક વખત બરાબર છે ઓકે તો કે બરાબર એન્ટીલોગ ઓફ 2.7 0.7 નો એન્ટીલોગ જોવાનો પોઈન્ટની આગળ છે 10 ની ઘાતમાં પોઈન્ટની આગળ છે 10 ની ઘાતમાં પોઈન્ટ છે 0.7 આનો એન્ટીલોગ જોવાનો પોઈન્ટથી પાછળના ડિજિટનો એન્ટીલોગ જોવાનો અને પોઈન્ટની આગળનો ડિજિટ છે કે 10 ની ઘાતમાં જશે લોગનો નિયમ છે આમાં દીકરાઓ કે પોઈન્ટથી આગળનો ડિજિટ છે 10 ની ઘાતમાં મૂકી દેવાનો અને પોઈન્ટથી પાછળનો ડિજિટ છે એનો એન્ટીલોગ જોવાનો અને અહીં પુટઅપ કરીશું તો કે આપણને મળી જશે બરાબર છે તો આ બે સ્વરૂપ ધ્યાનમાં રાખીશું બરાબર છે પૂછી શકાશે એક સ્ક્રીનશોટ લઈ લેજો અને 6.12 કોયડો આ પ્રમાણે થોડો આન્સરમાં ડિફરન્સ આવશે મેં છે ને અહીંયા આગળ હજુ ફરીથી કહું છું દીકરા હું કેલ્સી વગર કાઉન્ટ કરી રહ્યો છું એટલે અહીંયા આગળ થોડાક ચેન્જીસ આવશે આન્સરમાં એક્ઝેક્ટ 5 નહીં હોય અહીંયા આગળ ચેન્જીસ હશે બરોબર છે પણ હું કેલ્સી વગર કરી રહ્યો છું તમે કેલ્સીથી કરશો એટલે અહીંયા આન્સર ચેન્જીસ આવી શકશે પણ એટલો મોટો નહીં હોય 2.7 ની જગ્યાએ એવું નહીં થઈ જાય કે 5 આવી ગયો કે 25 આવી ગયો એ રાઉન્ડ અબાઉટ હશે બરોબર છે થોડા ચેન્જીસ હશે ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ લઈ લીધો 6.13 લોગના નિયમો ધ્યાનમાં રાખજો બરોબર છે લોગના જે પણ બી નિયમો છે દીકરાઓ એને ધ્યાનમાં રાખવા પડશે ચાલો 6.13 લાસ્ટ કોયડો છે °C ટેમ્પરેચરે ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ 50% વિઘટિત થાય છે એટલે પ્રક્રિયા કરે છે આ તાપમાને એકવાતાવરણ દબાણે P ટોટલ P એકવાતાવરણ પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર શોધો ΔG શોધવાનો છે બીજું N2O4 પ્રક્રિયા આપેલી છે ગેસ 2NO2 આ બી ગેસ છે આ પણ ગેસ છે આટલી માહિતી આપેલી છે દાખલો ખૂબ સારો છે ખૂબ સારો દાખલો છે ધ્યાનમાં રાખીશું દાખલો ખૂબ સારો છે કમ્પ્લીટ કોન્સન્ટ્રેટ કરીશું દીકરાઓ ચાલો સૌથી પહેલા આપણી પાસે તાપમાન 60 + 273 કરી નાખો એટલે કેલ્વિનમાં આવી જાય બધું 1 by 1 લેતા જાઓ ડેટા ભેગો કરો પહેલા સૌથી પહેલા 2 એટલે 333 કેલ્વિન 50% વિઘટિત થાય છે 50% વિઘટિત થાય 50% બાકી રહેશે 50% વિઘટિત થાય છે ઓકે તો પહેલા પ્રક્રિયા લખી નાખીએ N2O4 ઇટ્સ રિવર્સેબલ થોડુંક આ બાજુ લખું લેફ્ટ સાઈડ પેલી બાજુ કારણ કે દાખલો થોડો લાંબો છે દીકરાઓ N2O4 ઇટ્સ રિવર્સેબલ 2NO2 બંને ગેસ શરૂઆતની પરિસ્થિતિ શું હોય તો કે શરૂઆતમાં પ્રક્રિયક હોય નિપજ ન હોય ઇનિશિયલ તો શરૂઆતમાં આ આપણી પાસે 1 મોલ લઈ લઉં છું તો સામે આ 0 મોલ હશે કેમ પ્રક્રિયા થઈ જ ન હોય ઇનિશિયલ પ્રક્રિયા થાય પછી નિપજ મળે ને અને અંતિમ સમય અથવા તો સંતુલનના સમયે શું થઈને ઊભું રહે તો કે આપણને એવું કીધું છે 50% પ્રક્રિયા એટલે 50% વિઘટિત થાય છે 50% વિઘટિત થાય એટલે 1 મોલ હતો એમાંથી 0.5 મોલ જશે એટલે વિઘટિત થઈ ગયું સામે 0.5 મોલ બનશે
ધ્યાન રાખજો 0.5 મોલ બનશે તો અહીં કેટલા વધ્યા 0.5 મોલ, આ 0.5 મોલ બને, પણ આ એકે 0.5 મોલ એટલે આના મલ્ટીપ્લાય બાય 1 કરવા પડે, આના બી મલ્ટીપ્લાય, કારણ કે 1 મોલ છે ને આગળ કંઈ નથી એટલે 1 મોલ હોય, આની આગળ 2 મોલ છે તો આને મલ્ટીપ્લાય બાય 2 કરવા પડે એટલે આના કેટલા મોલ થઈ જાય, આના ધ્યાન રાખજો, આના 1 મોલમાંથી આ 2 મોલ બની રહ્યા છે તો 0.5 મોલમાંથી કેટલા મોલ બને 1 મોલ, ત્રિરાશી મૂકો તો ખબર પડી જાય. સમજજો ભાઈ, સમજજો. આની આગળ જે વેલ્યુ છે એ આની સાથે મલ્ટીપ્લાય કરવી પડે, બરાબર, કારણ કે આ 1 માંથી 2 બન્યો ને તો 0.5 માંથી કેટલા મળે તો કે આના મલ્ટીપ્લાય બાય 2 એટલે 1 મોલ મળે. ઓકે, ચાલો હવે મારે શોધવાનું છે ડેલ્ટા જી. ડેલ્ટા જી શોધવા માટે -2.303 RT log of KP એટલે કે સંતુલન અચળાંક શોધવાનો છે કેપી. કેપી શોધવા માટે મારે કેટલી વસ્તુ જોઈશે સમજો, મારે કેપી શોધવો છે તો મને ડેલ્ટા જી મળશે, તો કેપી શોધવા માટે મારે આવું કરવું પડે, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા, સૂત્ર એવું છે, અને નિપજોના જે પણ બી મૂલ હોય એને ઘાતમાં લેવા પડે, સૂત્ર અહીં લખું જો આવું થાય, નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. હવે અહીંયા આગળ તો વાયુ છે એટલે સાંદ્રતા, વાયુની સાંદ્રતા ના હોય, વાયુનું દબાણ હોય, આંશિક દબાણ, પોતાનું દબાણ. તો દીકરાઓ અહીંયા આગળ નિપજ છે એના 2 મોલ છે તો મારે અહીંયા આગળ સ્ક્વેર કરવા પડે, પ્રક્રિયકના 1 મોલ છે તો એની ઘાત 1 કરવી પડે. બીજું, નિપજ વાયુ છે તો એની સાંદ્રતા ના હોય, એનું આંશિક દબાણ હોય, તો અહીંયા આગળ મારે કરવું પડે કે ભાઈ Kp બરાબર PnO2 એની 2 ઘાત અને પ્રક્રિયક PnO4 એની 1 ઘાત. એટલે કે મારે બંનેના આંશિક દબાણ શોધવા પડશે તો મને Kp મળશે, Kp ની કિંમત આમાં મૂકીશ અને મને ડેલ્ટા G નોટ મળશે. મારા સ્ટેપ ક્લિયર કરી નાખ્યા મેં. તો હવે PnO2 શોધવા માટે શું કરીશ, તો PnO2 શોધવા માટે સમજો, હવે PnO2 શોધવા માટે શું કરવું પડશે તો કે PnO2 નું સમીકરણ આવી ગયું, ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, કે PnO2 શોધવું હોય મારે તો એના માટે NO2 આંશિક દબાણ મારે લેવું છે તો NO2 ના મોલ અંશ મલ્ટીપ્લાય બાય P કુલ. આવું સમીકરણ હતું. ધ્યાન રાખજો, હું દાખલામાં છેલ્લેથી આગળ આવી રહ્યો છું. મારે શું શોધવું છે, મારે કઈ વસ્તુની જરૂર પડશે, શોધવું છે ડેલ્ટા G નોટ, કયાની જરૂર પડશે Kp, તો Kp શોધવા માટે મારી પાસે કયું સમીકરણ છે RUA, તો આ શોધવા માટે એટલે PnO2 શોધવા માટે મારી પાસે શું છે, આંશિક દબાણ શોધવા માટે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ. એ જ પ્રમાણે PnO4 શોધવા માટે મારી પાસે શું છે સમીકરણ, NO2O4 ના મોલ અંશ મલ્ટીપ્લાય બાય P કુલ. તો NO2 ના મોલ અંશ શોધવા પડશે. ચલો પહેલા NO2 ના મોલ અંશમાં જઈએ. XNO2 NO2 ના મોલ અંશ. મોલ અંશની વ્યાખ્યા શું છે, પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ લીધું, પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. NO2 ના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. ચલો NO2 ના પોતાના મોલ કેટલા છે ભાઈ, NO2 ના પોતાના મોલ અંતમાં કેટલા છે 1 મોલ. કુલ મોલ કેટલા છે તો કે આના 1 અને આના 0.5. પ્રક્રિયાના અંતમાં કુલ મોલ શોધવા પડશે દીકરાઓ. તો આ નિપજના 1 મોલ છે ને પ્રક્રિયકના 0.5 મોલ બચેલા, અંતિમ સંતુલન સમયે બચેલા N2O4 ના 0.5 અને આના 1 એટલે 1 વત્તા 0.5 એટલે 1.5 મોલ બાકી રહેશે, એટલે કુલ મોલ 1.5 થયા. એ જ પ્રમાણે XN2O4 એટલે કે N2O4 ના મોલ અંશ, બરોબર છે, N2O4 ના મોલ અંશ N2O4 ના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. તો N2O4 ના પોતાના મોલ 0.5 છે, કુલ મોલ 1.5 છે, પોતાના મોલ 0.5 છે, કુલ મોલ 1.5 છે. તો મારી પાસે બંનેના x રેડી થઈ ગયા. હવે મારે શોધવાના છે આંશિક દબાણ. તો આંશિક દબાણનું સમીકરણ શું છે તો કે PnO2 બરાબર XnO2 into P ટોટલ. તો XnO2 કેટલો છે દીકરાઓ, 1 ભાગ્યા 1.5 મલ્ટીપ્લાય બાય P ટોટલ કેટલું છે, 1 વાતાવરણ.
1/1.5. એના પછી Pn2O4 કેટલો છે આંશિક દબાણ? સ્મોલ p આવે. N2O4 કેટલો છે? xN2O4 into P total. બરોબર છે, P total. તો અહીં આગળ મારી પાસે xN2O4 કેટલો છે? તો 0.5 divided by 1.5 multiply by 1. P total 1 છે, તો 0.5 divided by 1.5. ક્લિયર? તો PnO2 ને PN2O4 મને મળી ગયા. સૂત્રના આધારિત જ જવાનું છે. આગળ આ સૂત્રનો ઉપયોગ આપણે કરેલો છે. બસ હવે મારે ખાલી Kp શોધવા માટે વેલ્યુ પુટઅપ કરવાની. તો Kp બરાબર NO2 એટલે PnO2 NO2 નો આંશિક દબાણ 1/1.5 નો સ્ક્વેર N2O4 0.5/1.5 સ્ક્વેર નીચે આવી જશે. 1/1.5 નો સ્ક્વેર, આ 0.5 વધશે, 1.5 ઉપર જતા રહેશે, 1 જતા રહેશે, 1.5 વધશે, 1 divided by 1.5 into 0.5 Kp બરાબર. તો Kp આવી ગયો 1/1.5 into 0.5 15 × 5 = 0.75 થશે. પંચોતેર ને 2 પોઈન્ટ કાપી લો 0.75 1/0.75 25 ચોક 100 25 તરી 75 4/3 બરાબર છે 1.33 જેવું થાય. કન્ટિન્યુ 1.33333 Kp આવી ગયો. Kp આવ્યો. હવે મારે શોધવું છે ડેલ્ટા G નોટ. ડેલ્ટા G નોટ બરાબર -2.303. R ની કિંમત 8.314, T 333 કેલ્વિન, log 1.33. બરોબર છે. તો આ આપણી પાસે હવે બધું રેડી છે. હવે ખાલી તમારે ગુણાકાર સરવાળા બાદબાકી કરવાના છે. ડેલ્ટા G નોટ 2.303. જો કેલ્સી વગર કરવું હોય તો 25/3 કરી નાખીશ. log 1.33 એટલે 0. સમથિંગ આવશે. log જોઈ લઈશ ને હું આનો, એટલે 0.13 નો 3 માં જોવાનો, 13 નો 3 માં જોવાનો, એટલે log મળશે. આ 111 થઈ જશે. બરાબર છે. એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી શકશો. ડેલ્ટા G માઇનસમાં આવશે. ઓકે, તો ડેલ્ટા G નોટ તમને અહીંથી મળી શકે કેલ્ક્યુલેશન કરશો એટલે. જલ્દી ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. બરોબર છે. આ કેલ્ક્યુલેશન ટેક્સ્ટબુકમાં નથી. ટેક્સ્ટબુક વડે સીધું અહીંયા આગળથી કોયડો અહીંથી સ્ટાર્ટ કરી નાખ્યું છે. અહીંથી એટલે આ બધું તો તમને આવડે એવું છે. સમજજો એક વખત ફરીથી. દીકરાઓ, મારી પાસે N2O4 છે, એનું વિઘટન થઈ રહ્યું છે. 50% વિઘટન થાય છે. ડેલ્ટા G નોટ શોધવાનો છે. તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસ છે, 333 કેલ્વિન. 1 મોલ N2O4 છે, 2 મોલ NO2 બને છે. શરૂઆતમાં આના 1 મોલ પ્રક્રિયક હોય, નિપજ હોય જ નહીં, એટલે 0 મોલ લીધા. સંતુલન સમયે શું થયું કે આ 50% વપરાઈ ગયો, વિઘટિત થઈ ગયો, એટલે 0.5 મોલ બાકી રહ્યો. આ 0.5 બન્યો, પણ 2 મોલ છે એટલે 0.5 મલ્ટીપ્લાય બાય 2 એટલે 1 મોલ બન્યો. સમજો, આમ પણ કહી શકાય કે 2 મોલ બન્યો, તો 0.5 કેટલા બને? તો કે 1 મોલ બને. તો NO2 ના મોલ અંશ કેટલા મળે? તો કે NO2 ના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. તો NO2 ના પોતાના મોલ 1 છે ને કુલ મોલ કેટલા? ડોટ. N2O4 માં પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. પોતાના મોલ કેટલા છે? 0.5. કુલ મોલ કેટલા? 1.5. PnO2 અને N2O4 નું આંશિક દબાણ. બરાબર છે. પછી Kp. દાખલા થોડું ધ્યાન રાખજો, ખૂબ સારો દાખલો છે. બરાબર છે, ખૂબ સારો દાખલો છે. બરાબર, ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો દીકરો. છેલ્લી કેલ્ક્યુલેશન આવડશે એટલી તમને. બરાબર છે. લોગ વાળી છે એટલે હું છોડી દઉં છું ત્યાં આગળ. ઓકે, લોગ જોવાનું છે, તમે જોઈ શકશો. ઓકે, ચાલો જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચલો દીકરાઓ, અહીં ધ્યાન રાખજો, એક સારો દાખલો છે. બીજું મેં બોર્ડ પર એન્ટીલોગ અને લોગમાં કેલ્સીથી કેવી રીતે કામ થાય એની શોર્ટ રીત લખેલી છે. તમારે કંઈ નથી કરવાનું. જેનો બી એન્ટીલોગ જોવો હોય કિંમત લઈ લેવાની. એ x છે, એ કિંમત x છે. એના ભાગ્યા કેલ્સીમાં 3557.356 કરી નાખવાના.
ઇક્વલ ક્યાંય નહીં દબાવવાનું વચ્ચે, પછી પ્લસ ગુણ્યા ઇક્વલ ગુણ્યા ઇક્વલ ગુણ્યા ઇક્વલ 13 વખત દબાવશો એટલે તમારી પાસે એનો એન્ટીલોગ આવી જશે કેલ્સીથી. લોગ જોવો છે તો 13 વખત કોઈ પણ કિંમત છે, એક્સ કિંમત એને લખી નાખો, 13 વખત રૂટ કરો, 13 વખત રૂટની નિશાની વાળું ચિહ્ન દબાવો કેલ્સીમાં. આમ ગણો 1 2 3 4 13 ટાઈમ્સ. -1 એ જે બી જવાબ આવે છે એના -1. ભૂલથી પણ એવું ન કરતા કે વચ્ચે ક્યાંય ઇક્વલ દબાવો, ઇક્વલ નહીં, ખાલી રૂટ 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 13 વખત, પછી જે બી આન્સર આવે એના -1 અને જે આન્સર આવ્યો એને 3557.356 વડે ગુણી નાખવાના. એ તમારો લોગ રેડી થઈ જશે. કરી જોજો પ્રયત્ન, આન્સર આવી જશે. બરોબર છે. ચાલો 2 4 5 વખત પ્રેક્ટિસ કરશો એટલે આવી જશે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, રકમ થોડી લાંબી છે, હું ડેટા લખું છું અત્યારે. 298 કેલ્વિન તાપમાને NO અને NO2 ની પ્રમાણિત સર્જન ઉષ્માનું મૂલ્ય, NO2 ની પ્રમાણિત સર્જન ઉષ્મા અનુક્રમે 90.37 અને 33.85. 33.85. એકમ છે કિલો જૂલ પ્રતિ મોલ. NO2 ને NO2, NO2 અને NO2 ની 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે 298 કેલ્વિન તાપમાન ઉપર મેં ડેટામાં લખ્યું છે 1 બાર દબાણ છે. અને એ સમયે એન્ટ્રોપી અનુક્રમે, એન્ટ્રોપી અહીં લખું છે, અનુક્રમ જ લખતો જઈશું એટલે ધ્યાન રાખજો. 210.45, 205, 240.6 જૂલ કેલ્વિન પ્રતિ મોલ. નીચેની પ્રક્રિયા માટે ડેલ્ટા H નોટ, ડેલ્ટા S નોટ, ડેલ્ટા G નોટ અને કેપી શોધો. 2NO plus O2 gives 2NO2. 2NO plus O2 gives 2NO2. બધું ગેસ છે, બધું જ ગેસ છે. રકમ થોડીક લાંબી છે, ડેટા બી મોટો બન્યો, થોડું ધ્યાન રાખવું પડશે. દાખલો સારો છે. સૌથી પહેલા મને 298 કેલ્વિન તાપમાન 1 બાર દબાણે પ્રમાણિત સર્જન ઉષ્મા આપી દીધી. દીકરાઓ, સર્જન ઉષ્મા, દહન ઉષ્મા બધું જ એન્થાલ્પી છે, પ્રમાણિત છે એટલે ડેલ્ટા H નોટ. એન્ટ્રોપી એટલે કે મને S આપી દીધો. એન્ટ્રોપી ફેરફાર છે આમ તો, એટલે ડેલ્ટા S આપી દીધો પ્રક્રિયકો નિપજો બધા માટે. બીજું મારે શોધવાનો છે ડેલ્ટા H નોટ પ્રક્રિયા માટે, ડેલ્ટા S નોટ શોધવાનું છે, પછી એની ઉપરથી મને ડેલ્ટા G નોટ મળશે, પછી એની ઉપરથી કેપી મળશે. ગણતરી આપણી પાસે સારી એવી લાંબી થવા જઈ રહી છે. બરોબર છે. તો સૌથી પહેલા આપણે સોલ્યુશનમાં ડેલ્ટા H નોટ ઇટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા H નોટ ફંક્શન ઓફ નિપજો, સિગ્મા ડેલ્ટા H નોટ ફંક્શન ઓફ પ્રક્રિયકો. ચલો નિપજો ઇક્વેશન જોઈશે આના માટે. ઇક્વેશન આ રહ્યું, નિપજમાં કોણ છે? NO2, તો ડેલ્ટા H NO2 સર્જન છે. કેટલા મૂલ છે? 2 મૂલ, 2 વડે મલ્ટીપ્લાય કરીશ. નિપજ કોઈ બીજી છે નહીં. પ્રક્રિયકમાં ધ્યાન રાખજો, પ્રક્રિયક NO, ડેલ્ટા H ફોર્મેશન ઓફ NO સર્જન.
કેટલા મોલ છે? 2 મોલ. 2 વડે મલ્ટીપ્લાય કરો. ડેલ્ટા એચ નોટ, બધા પર નોટ જ આવશે. પ્રમાણિત છે. કોની છે? O2. કેટલા મોલ છે? 1 મોલ. NO જો આગળ પાછળ આપી છો ને, ધ્યાન રાખજો. NO2 ની કેટલી છે? NO2 ની પાછળ આપેલી છે 33.85. ભૂલ ત્યાં જ થાય છે. NO ની કેટલી છે? પહેલી NO ની છે 90.37. O2 ની કેટલી છે? O2 ભાઈ શુદ્ધ તત્વ થયું, એની પ્રમાણિત સર્જન ઉષ્માનું મૂલ્ય 0 થાય. સ્વીકારેલું છે, સ્વીકારેલું છે. તત્વની એન્થાલ્પીનું મૂલ્ય 0 થશે. ધ્યાન રાખજો, યાદ રાખજો. આવી ગયું છે આગળ થિયરીમાં. માની સાથે મલ્ટીપ્લાય કરવાનું. ડેલ્ટા એચ નોટ મને મળશે. એકમ શું આવશે આનો? આનો એકમ શું આવશે? જુઓ, કિલો જૂલ છે, આનો એકમ કિલો જૂલ આવી જશે. ચાલો, પહેલી કેલ્ક્યુલેશન પૂરી. બીજી કેલ્ક્યુલેશનમાં જઈએ. સમજો, એન્ટ્રોપી શોધવાની છે. તો ડેલ્ટા એસ નોટ બરાબર સિગ્મા એસ પ્રોડક્ટ, એસ પી કરી નાખો, માઇનસ સિગ્મા એસ રિએક્ટન્ટ નોટ. પ્રોડક્ટ કેટલી છે? પ્રોડક્ટ કોણ છે? NO2. તો NO2 ની એન્ટ્રોપી પ્રમાણિત માઇનસ પ્રક્રિયક NO. કેટલા મોલ છે? 2 મોલ. ધ્યાન રાખજો. પ્રક્રિયક NO. મોલ ભૂલથી પણ ભૂલવાના નહીં, 2 મોલ છે. પ્લસ SO2. પ્રમાણિત છે, કરીએ 2 મિનિટ પ્રમાણિત કરી દઈએ. O2 ના કેટલા મોલ છે? 1 મોલ. ચાલો, NO2 માટે કેટલું આપેલું છે? ઊંધું છે. જોજો, NO2 છેલ્લે આપી 240.6. NO કેટલો છે? NO આ પહેલો છે 210.45. O2 ભૂલથી પણ એવું ના થાય કે O2 માટે 0, એન્ટ્રોપી 0 ન થાય કોઈ દિવસ. O2 ની ભૂલ ત્યાં જ થાય છે. O2 માટે બધા 0 લઈ લે છે. ઉતાવળ, બીજું કંઈ નહીં. ખ્યાલ તો હોય છે કે O2 ની અવ્યવસ્થા કોઈ દિવસ 0 ના થાય. ડેલ્ટા એસ નોટ મને અહીંથી મળશે. પણ ડેલ્ટા એસ નોટ નો એકમ છે જૂલ પ્રતિ કેમો. ક્યાં આને જૂલમાં કન્વર્ટ કરો, કે આને કિલો જૂલમાં કન્વર્ટ કરો, વોટ એવર એઝ યુ વિશ. બરાબર છે. કિલો જૂલને જૂલમાં કન્વર્ટ કરશો. જો ધ્યાન રાખજો, બંનેના એકમો જુદા જુદા છે, એકમો સરખા કરવા પડશે. હવે મારે ડેલ્ટા જી શોધવાનો છે. તો ડેલ્ટા જી શોધવા માટે હું શું કરીશ? ડેલ્ટા જી જાતે હું હવે ડેલ્ટા જી નોટ, ડેલ્ટા એચ નોટ, ટી ડેલ્ટા એસ નોટ, ટી રેડી છે. ડેલ્ટા એચ નોટ અહીંથી મળશે. એકમ સરખા કરવા પડશે. સરખા કરવા લખી રાખું છું. એકમો સરખા કરવા. ઓકે. ડેલ્ટા એચ ની કિંમત અહીંથી મળશે, ડેલ્ટા એસ ની કિંમત અહીંથી મળશે. તાપમાન તો 298 છે જ, ઉપર પડ્યું જ છે. ડેલ્ટા જી નોટ મળશે મને અહીંથી. કેલ્ક્યુલેશન જાતે સેલ્ફ વર્ક. અને ડેલ્ટા જી નોટ બરાબર માઇનસ 2.303 RT log of KP. અહીંથી ડેલ્ટા જી નોટ આવશે, અહીં મૂકી દેશો. તો ડેલ્ટા જી નોટ ડિવાઇડેડ બાય 2.303 R into T બરાબર log of KP. ડેલ્ટા જીની કિંમત અહીં મૂકીશું. આરની કિંમત 8.314, તાપમાન 298 છે. આગળ વધીશું. આવડશે? અહીં આગળ જો તમે જે એકમો લઈ રહ્યા છો એ પ્રમાણે આરની કિંમત આવશે. કિલો જૂલમાં લેતા હોય તો 8.314 ગુણ્યા 10⁻3, જૂલમાં લેતા હોય તો 8.314. બરાબર છે. હા, કિલો જૂલ કે જૂલમાં એવું નહીં થાય કે ભાઈ આન્સર બદલાઈ જાય. ઘણા બધા છોકરા મેન્ટાલિટી એવી હોય. નહીં દીકરાઓ, સરખો જ આવશે. ઓકે, ચિંતા ના કરશો. તો આ આપણી પાસે ખૂબ સારો દાખલો, જેની અંદર લગભગ આપણી પાસે મેક્સિમમ ઇક્વેશનોના યુઝ આવે. ક્યાંય બી માઇનોર તમે મિસ્ટેક કરશો તો છેલ્લે જવાબમાં હાઇલાઇટ એ મિસ્ટેક થશે. અહીંયા સરવાળા બાદબાકી છે, અહીંયા આગળ બી એવું જ છે. બરાબર છે. કિંમત ડેલ્ટા જી નોટ અને પછી કેપી. આજે આટલે સુધી રાખીશું.
આ સાથે ચેપ્ટર સંપૂર્ણ થાય, તમારો દિવસ ખૂબ સરસ જાય, સાથે ને સાથે ચેપ્ટર કરતા રહેશો. ફરીથી એક વખત રિવાઇઝ કરી નાખજો. લેક્ચર્સ બધા હાજર છે. દરેક લેક્ચર જે શીખવું હોય ફરીથી યુટ્યુબ પર શીખી શકશો દીકરાઓ. બરાબર છે. તો એક સારા ચેપ્ટરની પૂર્ણાહુતિ સારી રીતે કરી. બરાબર છે. હવે નવા ચેપ્ટરમાં આગળ વધીશું. ફેન્ટાસ્ટિક દિવસ જાય. બેસ્ટ ઓફ લક. ખૂબ મહેનત કરો. થર્મોડાયનેમિક્સ રેડી કરી નાખો દીકરાઓ. લેક્ચરો જોઈને તૈયાર કરી નાખો એને. એક વખત જુઓ, 2 વખત જુઓ, 3 વખત જુઓ, ના આવડે ત્યાં સુધી જુઓ, પણ ટોપિક તૈયાર જોઈએ. આવડશે જ, મને વિશ્વાસ છે. બરાબર છે. JEE, એડવાન્સ, મેઇન્સ, તમે જે પ્રિપેરેશન કરતા હોય દરેક માટે ઇમ્પોર્ટન્ટ છે. અને ચેપ્ટર ખૂબ સારી રીતે પૂર્ણ કર્યું છે આપણે, અને ખૂબ સરસ રીતે પૂર્ણ થયું છે. તો હવે એનો ફાયદો તમને મળવો જોઈએ. ઓકે, નેક્સ્ટ લેક્ચર ચાલુ કરીશું નવા ચેપ્ટરથી. બરાબર છે. નવા ચેપ્ટરથી નવા લેક્ચરની શરૂઆત કરીશું. બરાબર છે. ચાલો તો આજે એટલે સુધી. થેન્ક યુ વેરી મચ. ફેન્ટાસ્ટિક દિવસ જાય તમારો. હેવ અ નાઇસ ડે. ઓકે દીકરાઓ, ચાલો ત્યારે.